ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ત્યાર સુધીમાં આપણે કાર્બનની ચતુઃસંયોજકતા ઉપર વિચાર કર્યો અને એમાં કાર્બનના 3 સંકરણ આપણે સમજ્યા: sp3, sp2 અને sp સંકરણ. તો મિત્રો, કાર્બનની આ જે ટેટ્રાવેલેન્સી છે એ જુદી જુદી રીતે અહીંયા પરિપૂર્ણ થાય છે, જેમાં એનું સંકરણ છે એ અગત્યનું બને છે. એ સંકરણમાં મારે થોડીક બીજી વાત અહીંયા પ્લસ કરવી છે. કાર્બન પરમાણુ આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. આલ્કેન હાઇડ્રોકાર્બન એટલે સિંગલ બોન્ડ. આલ્કીનમાં કોઈ એક જગ્યાએ ડબલ બોન્ડ. આલ્કાઇનમાં કોઈ એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ. તો આમાં જે કાર્બનનું સંકરણ છે sp3 છે. ડબલ બોન્ડેડ કાર્બન હોય તો એ સંકરણ sp2 માં હશે. ટ્રિપલ બોન્ડેડ કાર્બન હોય તો એ sp સંકરણમાં હશે. આ જે સંકરણ છે એમાં આપણે આ વાત પણ સમજ્યા કે પરસેન્ટેજ s કેરેક્ટર અહીંયા 50% છે, અહીંયા લગભગ 33.3% છે. સોરી, અહીંયા sp3 સંકરણ હોય ત્યારે s કેરેક્ટર 25% છે, 33.3 છે, અને અહીંયા 50% છે. હવે એક નવી વાત હું આમાં ઉમેરવા જઈ રહ્યો છું. જેમ પરસેન્ટેજ s કેરેક્ટર, s લાક્ષણિકતા વધે તેમ કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા શબ્દ તમે અગાઉના પ્રકરણોમાં શીખ્યા છો. હિતેશભાઈ સાહેબે તમને વિદ્યુત ઋણતા સમજાવી હશે પિરિયોડિક ટેબલમાં. વિપુલભાઈ સરે પણ વિદ્યુત ઋણતા ઉપર સારી એવી વાત તમને કરી હશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો પરસેન્ટેજ s કેરેક્ટર વધે તેમ કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા વધે છે. એટલે કે હવે અહીંયા તમે જુઓ કે s કેરેક્ટર અહીંયા વધતું જાય છે. 25%, 33%, 50%. આનો અર્થ એ થયો કે વિદ્યુત ઋણતાની જો આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોનેગેટિવિટીની જો આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો sp સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે. એના પછી sp2 કાર્બન અને છેલ્લે sp3 કાર્બન. અહીંયા આ વાતની પણ નોંધ લઈ લો. અચ્છા, વિદ્યુત ઋણતા હું તમને ફરી યાદ. વિદ્યુત ઋણતા એ શું છે? તો વિદ્યુત ઋણતા એ પરમાણુની સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિ છે. સહસંયોજક બંધ સપોઝ છે અહીંયા કાર્બન કાર્બન, તો આ જે બંધ છે એમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. તો આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની પરમાણુની જે વૃત્તિ છે એને એની વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય છે. તો એ બાબતને આધીન આપણે થોડીક વાત આગળ લઈ જઈએ. તો જેમ s કેરેક્ટર વધે તેમ કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા વધે છે. અચ્છા, વિદ્યુત ઋણતાના આંકડાઓ પણ તમે એક ટેન્ટેટિવ સ્કેલ ઉપર શીખેલા છો, અને એના માટે બીજા આવર્ત લિથિયમ,
બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી નો જે સ્કેલ છે એમાં લિથિયમની વિદ્યુત ઋણતાને 1 ગણવામાં આવ્યું છે. પછી અબાઉટ 1.5 2 2.5 3 3.5 અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા આવક કોષ્ટકમાં સૌથી વધારે ગણવામાં આવે છે. તો કાર્બનની જે વિદ્યુત ઋણતા છે જનરલ સામાન્ય કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 છે. એટલે કે sp3 કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓલમોસ્ટ 2.5 છે. પણ જેમ s કેરેક્ટર વધે તેમ વિદ્યુત ઋણતા વધે છે. એટલે આ કાર્બનની વિદ્યુત ઋણતા છે 2.5 કરતા થોડી વધારે છે અને sp સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા એનાથી પણ થોડી વધારે છે. અને એવું નોંધવામાં આવ્યું છે કે sp સંકરણ ધરાવતા કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન પરમાણુ n પરમાણુ ની વિદ્યુત ઋણતા કરતા પણ સહેજ વધારે હોય છે. એટલે કે sp કાર્બનની જો વિદ્યુત ઋણતાની વાત કરીએ તો એ તો 3.0 કરતા પણ થોડીક વધારે માલુમ પડે છે. તો આ એક સ્પેશિયલ લાક્ષણિકતા છે જે તે સંકરણમાં રહેલા કાર્બનની, એ આપણે થોડીક ધ્યાનમાં રાખવાની છે. એના આધારે કેટલીક ઘટનાઓ છે એને આપણે આગળ જતા સમજીશું. તો મિત્રો આ બાબત છે એને બરોબર આપણે ફિટ યાદ રાખી લઈએ. એ સિવાય યાદ રાખવા જેવી જે બીજી કેટલીક બાબતો છે તેને અહીંયા લખીએ તો બોન્ડ લેન્થ. બોન્ડ લેન્થ આલ્કેનમાં જે કાર્બન કાર્બન બોન્ડ લેન્થ છે એની એક ફિગર છે એ આપણે યાદ રાખવાની છે, જે અગાઉ આપણે સંકરણ ભણ્યા ત્યારે જે તે અણુમાં દર્શાવેલી. વન્સ અગેન એ પણ તમારે યાદ રાખવાની છે કે બોન્ડ લેન્થ તો આલ્કેનમાં CC સિંગલ બોન્ડ છે અને એની બોન્ડ લેન્થ 154 પિકોમીટર છે. આ 133 અથવા 34 પિકોમીટર છે. અને ટ્રિપલ બોન્ડ છે એમાં 120 કાર્બન કાર્બન જ્યારે ત્રિબંધથી જોડાયેલા હોય તો 120 પિકોમીટર છે. તો બોન્ડ લેન્થના આ ફિગર્સ છે પણ યાદ રાખવાના. આ બંધ એ લાંબો છે, આ બંધ થોડો ટૂંકો છે, આ બંધ એનાથી શા માટે ટૂંકો છે મેં તમને સમજાવ્યું. કારણ કે જે સંકર કક્ષકો છે એની સાઈઝ બદલાતી જાય છે. sp3 નું કદ મોટું હોય એટલે સામસામે બે મોટા કદની sp3 ઓવરલેપિંગ કરે એટલે બોન્ડ લેન્થ છે તે મોટી હોય. sp2 નું કદ નાનું હોય, sp નું કદ સૌથી નાનું હોય, એટલા માટે એના દ્વારા રચાતો બંધ છે એ શોર્ટ બોન્ડ હોય, ટૂંકો બંધ હોય. તો એક બોન્ડ લેન્થની ફિગર છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. CC બોન્ડ લેન્થ આપણે એક થોડીક બાબત સમજવા જેવી છે. હાઇબ્રિડ ઓર્બિટલ્સની સાઈઝને આધારે કઈ ઓવરલેપિંગમાં કાર્બન કાર્બન બંધ લેન્થ બોન્ડ લેન્થ સૌથી વધારે હોય તો યાદ રાખવાનું, જ્યારે sp3 સંકર કક્ષકો બંધ રચે કાર્બનની તો સૌથી લાંબો બંધ રચાશે. એના પછી એક sp3 હોય અને સામે sp2 હોય, એના પછી sp3 હોય અને sp હોય. આ બધા સિંગલ બોન્ડ ઉપર આપણે વાત કરી છે, એટલે કે સિગ્મા બોન્ડ ઉપર આપણે વાત કરી છે. એના પછી sp2 sp અને sps. એક રેન્જ આવી તમને મળશે કે સૌથી લાંબો બંધ બે કાર્બન વચ્ચે ક્યાં હશે તો બે sp3
સંકર કક્ષકો જ્યારે સંમિશ્રણ પામશે અને બંધ રચશે એનાથી થોડીક બોન્ડ લેન્થ અહીંયા ઘટી, કારણ કે એક sp3 છે અને બીજી sp2 છે એટલે આ સાઈઝમાં નાની આવી, આ એનાથી સામે નાની આવી એટલે એક મોટી છે અને એક સૌથી નાની છે, તો આ બોન્ડ લેન્થ છે એ ઘટી. પછી આ બંને નાના કદની મધ્યમ કદની થઈ ગઈ, પછી આમાં એક મધ્યમ કદની અને એક સૌથી નાની થઈ ગઈ અને આ બંને સૌથી નાની થઈ ગઈ. તો આ રેન્જ પણ તમારે દિમાગમાં યાદ રાખવાની કે બોન્ડ લેન્થ છે એમાં જો બંધ બનાવતી કક્ષક કાર્બનની જો આ પ્રમાણેની હશે તો બંધ લંબાઈનો એક ક્રમ છે એ આ પ્રમાણેનો મળશે. બોન્ડિંગ વાળા ચેપ્ટરમાં તમે કેટલીક બાબતો મને સમજ્યા છો, એમાંની એક બાબત હું તમારી સામે લખું છું. બંધ ઊર્જા બોન્ડ એનર્જી બંધ ઊર્જા છે એ બંધ ક્રમાંકના સમપ્રમાણમાં છે. બંધ ક્રમાંક એટલે બોન્ડ ઓર્ડર અને બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણ 1 બંધ લંબાઈ બોન્ડ લેન્થ. બોન્ડ એનર્જી, હવે જ્યારે બોન્ડ એનર્જીની વાત કરીએ તો બંધને તોડવા માટેની જરૂરી ઊર્જા છે તેને આપણે બોન્ડ એનર્જી કહીએ છીએ. તો હું કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ છે એના સંદર્ભમાં જ્યારે વાત કરું સીસી બંધ માટે બંધ ઊર્જા, તો સૌથી વધારે બંધ ઊર્જા છે એ સી ટ્રિપલ બોન્ડ સી ની છે. ત્રિબંધને તોડવા માટે વધારે ઊર્જા ખર્ચ કરવી પડે. બંધ ક્રમાંક અહીંયા 3 ગણાય. બોન્ડ ઓર્ડર એટલે બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની સંખ્યા, તો અહીંયા 3 સહસંયોજક બંધ છે તો બંધ ક્રમાંક ઊંચો છે. આ ત્રિબંધને તોડવો છે, વધારે ઊર્જા જોઈશે એટલે બંધ ઊર્જા વધારે છે. પરંતુ જેમ બંધ ક્રમાંક વધતો જાય તેમ બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધતી જાય એટલે કેન્દ્ર ઉપર અનુભવાતું આકર્ષણ વધતું જાય એટલે કેન્દ્રો નજીક આવે અને કેન્દ્રો નજીક આવે એટલે બોન્ડ લેન્થ છે એ ઓછી હોય. બંધ લંબાઈની પણ સાથે સાથે આપણે વાત કરીશું. તો આ સી ડબલ બોન્ડ સી અને આ સી સિંગલ બોન્ડ સી. બંધ ઊર્જા પ્રમાણે સૌથી વધારે બંધ ઊર્જા કોની તો ટ્રિપલ બોન્ડ અને સૌથી ઓછી બંધ ઊર્જા કોની તો સિંગલ બોન્ડ. પણ જ્યારે બોન્ડ લેન્થ ની વાત કરીએ તો બોન્ડ લેન્થ છે એનો સંબંધ વ્યસ્ત છે એટલે આ કેસમાં મારે આવું લખવું પડે સી ટ્રિપલ બોન્ડ સી બોન્ડ લેન્થ એ શોર્ટેસ્ટ છે, ટૂંકી છે. સી ડબલ બોન્ડ સી અને સી સિંગલ બોન્ડ સી ની બંધ લંબાઈ છે એ સૌથી વધારે છે. એના આંકડા પણ હમણાં આપણે લખ્યા કે આલ્કેનમાં 1.54 છે. સી સિંગલ, જ્યાં પણ સી સિંગલ બોન્ડ સી છે ત્યાં બોન્ડ લેન્થ 1.54 પિકોમીટર 154 પિકોમીટર છે અથવા તો 1.54 એંગસ્ટ્રોમ છે. આ બી રેશિયો તમારે દિમાગમાં રહેવો જોઈએ. 154 પિકોમીટર એટલે કે 1.54 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ અને પિકોમીટરમાં તમને ખ્યાલ છે આ 10⁻⁻10 મીટર છે, આ 10⁻12 મીટર છે એટલે બે ડિજિટ નો ફેર પડે છે. તો બંધ લંબાઈ માટે આપણે આ બાબતને બરોબર ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો આટલી વાત ધ્યાનમાં રાખી અને એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે એને આપણે હલ કરીશું. એ ક્વેશ્ચનને આપણે હલ કરીએ.
આવો એક અણુ છે, એમાં બધા જ પ્રકારના બંધ છે. એ બંધને અનુક્રમે હું સંજ્ઞા આપી દઉં છું. A B C D E F અને G. આ જે બધા A B C D E F G બંધ છે, એ બંધની બંધ લંબાઈને, બોન્ડ લેન્થને માં રહેલા બંધોની બંધ લંબાઈની ઉતરતા ક્રમમાં રજૂ કરો. તો જો આ સિંગલ બોન્ડ છે, આટલા સિંગલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ છે અને આ ટ્રિપલ બોન્ડ છે. ઓફકોર્સ આપણે એ જાણીએ છીએ કે ટ્રિપલ બોન્ડની બંધ લંબાઈ, બોન્ડ લેન્થ, એ સૌથી ટૂંકામાં ટૂંકી હશે. એટલે સૌથી ઓછી બંધ લંબાઈ એ F બંધની છે, જેને મેં સંજ્ઞા F આપી છે, ટ્રિપલ બોન્ડ. તો આ ત્રિબંધની લંબાઈ સૌથી ઓછી હશે. F બોન્ડની બોન્ડ લેન્થ એ સૌથી ઓછી છે. એના પછી ડબલ બોન્ડ આવશે. દ્વિબંધની બંધ લંબાઈ ટ્રિપલ બોન્ડ કરતા વધારે છે અને તે સંજ્ઞા C વડે દર્શાવાયો છે. એટલે C બોન્ડની બોન્ડ લેન્થ. હવે બાકીના બધા એકલ બંધ છે, પણ એ બધા જ એકલ બંધની બંધ લંબાઈ સરખી નથી. કેમ સરખી નથી? તો એનું રીઝન એ છે કે અહીંયા જે બોન્ડ લેન્થ છે એમાં એક sp3 હાઇબ્રિડ ઓર્બિટલ છે અને એક sp છે. અને આપણે એક ક્રમ બનાવેલો થોડીક વાર પહેલા જ અહીંયા મેં લખેલું કે sp3 sp3 પછી sp3 sp2 પછી sp3 sp. તો એની બોન્ડ લેન્થ એ ઓછી હશે. એટલે આ જે બધા સિંગલ બોન્ડ છે એક સરખી લંબાઈના નથી. આ સિંગલ બોન્ડ છે એમાં એક sp3 છે અને એક sp છે જે શોર્ટ હશે. આ જે સિંગલ બોન્ડ છે એમાં એક sp3 છે અને એક sp2 છે. અને આ જે સિંગલ બોન્ડ છે એમાં આ કાર્બન પણ sp3 સંકરણમાં છે, આ કાર્બન પણ sp3 સંકરણમાં છે. તો આ બરોબર આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે બોન્ડ લેન્થને જ્યારે આપણે અરેન્જ કરતા હોઈએ ત્યારે એ સિંગલ બોન્ડ કયા બંધની નેક્સ્ટ ગોઠવાયેલો છે એ પણ ધ્યાનમાં રાખવાનું. જો એને અડીને ટ્રિપલ બોન્ડ હશે તો એ સિંગલ બોન્ડ ટૂંકો થઈ જશે. જો એને અડીને ડબલ બોન્ડ હશે તો એ થોડોક મોટો હશે. પણ એને અડીને બધા સિંગલ બોન્ડ જ હશે તો એ સૌથી લાંબો સિંગલ બોન્ડ હશે. તો બરોબર ધ્યાનમાં રાખવાનું કે અહીંયા આવા બે બંધ છે, એક G અને E. આ G અને E ની બંધ લંબાઈ, સિંગલ બોન્ડ ની બંધ લંબાઈ સરખી છે અને નાની છે. એનાથી આ બંધ લાંબો છે, B અને D. આ B બંધ B એ જ પોઝિશનમાં છે, એની નેક્સ્ટ ડબલ બોન્ડ છે. આ સિંગલ બોન્ડ ની નેક્સ્ટ પણ આ ડબલ બોન્ડ છે. એટલે આની બંધ લંબાઈ છે એ ઇક્વલ આવશે. B અને D ની બંધ લંબાઈ સરખી છે અને G અને E સિંગલ બોન્ડ કરતા એ થોડી વધારે હશે, કારણ કે ત્યાં હાઇબ્રિડ ઓર્બિટલ ચેક કરીશું તો sp3 અને sp2 છે. જ્યારે આ A બોન્ડ છે એ સિંગલ બોન્ડમાં બંને કક્ષકો મોટા કદની sp3 કક્ષકો છે. હવે એ વાત પણ અહીંયા નોટિસ કરી લઈએ કે આ બંધનો જે ક્રમ છે એ આ પ્રમાણેનો આપણને મળી ગયો. સૌથી ટૂંકો બંધ છે એ F બંધ છે અને સૌથી લાંબો બંધ છે એ A બંધ છે. ધ્યાન રાખજો, અહીંયા કાર્બનના સંકરણને પણ આપણે ઓળખી શકવા જોઈએ. બહુ ઝડપથી સંકરણને આપણે જો નોટિસ કરી લઈએ તો આવા પ્રશ્નોને આપણે સહેલાઈથી હલ કરી શકીએ. તો આ પણ યાદ રાખવાનું કે કયા કાર્બનનું કયું સંકરણ છે. તો કાર્બન કાર્બન વચ્ચે જ્યારે સિંગલ બોન્ડ છે, કાર્બન કાર્બન વચ્ચે જ્યારે સિંગલ બોન્ડ છે તો એવા કાર્બનનું સંકરણ sp3 છે
sp3 આ પણ sp3 પણ જોઈ શકાય છે આ કાર્બન એક બાજુ ડબલ બોન્ડ થી જોડાયેલો છે અને દ્વિબંધ ધરાવતા કાર્બનનું સંકરણ એ sp2 છે sp2 છે એમ આ પણ ડબલ બોન્ડ થી જોડાયેલો કાર્બન છે તો હાઇબ્રિડાઇઝેશન એનું sp2 હશે આ કાર્બન બે બાજુ સિંગલ બોન્ડ વાળો છે આ કાર્બન સાથે પણ સિંગલ બોન્ડ આ કાર્બન સાથે પણ સિંગલ બોન્ડ અને એની સાથે બાકીના બે હાઇડ્રોજન ઓલવેઝ સિંગલ બોન્ડ બનાવે એટલે એના ચારે બંધ એકલ બંધ છે તો આવો જે કાર્બન છે એનું સંકરણ sp3 છે આ કાર્બન ટ્રિપલ બોન્ડેડ છે આ બંને કાર્બન ટ્રિપલ બોન્ડેડ છે તો એનું હાઇબ્રિડાઇઝેશન એ sp અને sp છે અને લાસ્ટ કાર્બન છે ફરી પાછો sp3 સંકરણમાં છે તો સંકરણ પણ આપણે ડિસાઈડ કરી શકીશું આપણી સમજણને આધારે અને કોઈ આવો પ્રશ્ન આવે કે એમાં બંધોની બંધ લંબાઈને આપણે કમ્પેર કરવાની છે તો ત્યાં બાબતને ધ્યાનમાં રાખીશું કે એ કેવી રીતે એનો પાડોશી કોણ છે ડબલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ છે એને આધારે પછી એની બોન્ડ લેન્થ છે એ નક્કી થશે તો એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે એમાં બધી બાબતોને આપણે સમજ્યા બોન્ડ લેન્થને પણ સમજ્યા અને હાઇબ્રિડાઇઝેશનને પણ આપણે સમજ્યા તો ઓવરઓલ મિત્રો જ્યારે કાર્બનિક સંયોજનોની વાત આવે ત્યારે કાર્બન હશે હાઇડ્રોજન હશે અને એ સિવાય મેં તમને કહ્યું તેમ કાર્બનિક સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત ક્યારેક ઓક્સિજન હોય છે નાઇટ્રોજન હોય છે હેલોજન એટલે કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન તત્વો પણ બંધથી જોડાયેલા હોય છે તો ઓવરઓલ એક યાદ રાખવા જેવી બાબત આ છે કે કયા પરમાણુ ની બંધ લાક્ષણિકતા કેવી છે કાર્બનિક સંયોજનોમાં જોવા મળતા પરમાણુઓ અને તેની બંધ લાક્ષણિકતા આટલું જો તમે યાદ રાખી લેશો તો હું માનું છું કે ક્યાંય મિસ્ટેક નહીં થાય અને આ તમારા માટે મહત્વનું છે તો સૌથી પહેલા હું લઉં છું કાર્બન પરમાણુ કાર્બન પરમાણુની બંધ લાક્ષણિકતા કેવી હોય કાર્બનિક સંયોજનમાં કાર્બન કેવી રીતે બંધથી જોડાયેલો એને એની બંધ લાક્ષણિકતા આપણે કહીએ હવે જો કાર્બન પરમાણુ છે એ જુદી જુદી રીતે બંધ બનાવીને જોડાયેલો હોય છે તો એ કેવા પ્રકારે હોય તો એક તો આ રીતે કાર્બન પરમાણુ જુદા જુદા ચાર પરમાણુ સાથે બંધ બનાવે એટલે ચારેય સિંગલ બોન્ડ છે સિંગલ બોન્ડ એને એકલ બંધ કહીએ છીએ આપણે ચાર એકલ બંધ અને આવો કાર્બન છે એ આપણે નોંધેલો છે કે ચારેય પરમાણુ જુદા જુદા હોય તો એ કાર્બન sp3 સંકરણમાં હું બાજુમાં ઇન્ડિકેશન આપી દઉં કે ભાઈ આવો કાર્બન હશે એનું હાઇબ્રિડાઇઝેશન sp3 ગણાશે પણ કાર્બન પરમાણુ ચાર એકલ બંધ બનાવે તેવું હોતું નથી આપણે આલ્કેનમાંથી આલ્કીનમાં જઈએ તો તમે સમજ્યા છો કે આલ્કીનમાં જે કાર્બન છે એ એક ડબલ બોન્ડ અને બે સિંગલ બોન્ડ થી જોડાય એક દ્વિબંધ અને બે એકલ બંધ એક દ્વિબંધ આ બાજુ ડબલ બોન્ડ થી જોડાય આ બાજુ સિંગલ બોન્ડ ટોટલ થઈને ચાર બંધ કાર્બનના બંધ ચાર જ હશે કાર્બનિક સંયોજનમાંનો કાર્બન હંમેશા ચાર બંધથી જ બંધાયેલો હોય પણ એ બંધ અલગ અલગ રીતના હોઈ શકે ચારે એકલ બંધ છે તો ચારે ચાર સિગ્મા છે એ પણ યાદ રાખો પણ ડબલ બોન્ડમાં એક સિગ્મા અને એક પાઈ હોય છે સિંગલ બોન્ડ ઓલવેઝ સિગ્મા બોન્ડ
પણ ડબલ બોન્ડ હોય તો એમાં એક સિગ્મા અને એક પાઈ હશે, અને આવો કાર્બન છે એનું સંકરણ sp2. તો ક્યારેક કાર્બન આ રીતે પણ જોડાયેલો હશે, એક ત્રિબંધ એક એકલ બંધ, એક ત્રિબંધ અને એક એકલ બંધ. અને આવો કાર્બન છે એ sp સંકરણમાં હોય છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો કાર્બન આટલા પ્રકારે તમને જોવા મળશે, બધા જ સિંગલ બોન્ડ, એક ડબલ બોન્ડ, બે સિંગલ બોન્ડ, એક ટ્રિપલ બોન્ડ, એક સિંગલ બોન્ડ, ટોટલ થઈને 4 બંધનો જ હિસાબ અહીંયા આપણે આપવાનો છે જ્યારે કાર્બન પરમાણુ હોય ત્યારે. કાર્બન ઉપરાંત નાઇટ્રોજન પરમાણુ પણ કાર્બનિક સંયોજનમાં જોવા મળે. તો આ નાઇટ્રોજન પરમાણુ કેવી રીતે જોડાયેલો હોય? તો તમે બોન્ડિંગમાં ભણો છો કે નાઇટ્રોજનના વેલેન્સ સંયોજકતા કોષ છે એમાં 3 અર્ધપૂર્ણ p કક્ષકો છે, એટલે જનરલી એ 3 બંધ બનાવવાનું વલણ ધરાવે છે. હા, એ ચોથો બંધ બનાવી શકે છે, એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અન્ય કોઈ પરમાણુને એ ડોનેટ કરે ત્યારે ચોથો સવર્ગ બંધ એ બનાવે છે, એવું આપણે સમજાશે. એટલે નાઇટ્રોજન મેક્સિમમ 4 બંધ બનાવે, પણ મેજોરિટી કેસમાં જ્યારે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ હોય તો એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ પેલી 3 અર્ધપૂર્ણ px py pz કક્ષકોનો ઉપયોગ કરે છે અને 3 બંધ બનાવે છે. એટલે જનરલી એ 3 બંધ બનાવે. હવે 3 બંધ કેવી રીતે બનાવે? તો કાર્બનિક સંયોજનમાંનો નાઇટ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજન પરમાણુ ત્રણ એકલ બંધ બનાવે. 3 એકલ બંધ બનાવે અને 3 એકલ બંધથી જ્યારે નાઇટ્રોજન પરમાણુ જોડાયેલો હોય તો એવો નાઇટ્રોજન પરમાણુ છે એનું સંકરણ પણ sp3 હોય. તમે સંકરણ બધા શીખ્યા છો એટલે અચ્છા, સંકરણની ફોર્મ્યુલા બહુ સિમ્પલ તમને શીખવાડવામાં આવી છે કે સંકરણ શોધવું હોય તો કેવી રીતે શોધાય છે. તો એમાં આપણે પેલો સ્ટેરિક નંબર છે એ શોધીએ છીએ, અવકાશીય નંબર અથવા તો સંકરણ આંક શોધીએ છીએ, અને એના માટે આપણે સૂત્ર આવું વાપરેલું છે કે સ્ટેરિક નંબર બરાબર સિગ્મા બંધ વત્તા લોન પેર. આ હિસાબ છે, તમને કોઈ એક ફિગર આપે છે તો 3 સિગ્મા બંધ, નાઇટ્રોજને 3 એકલ બંધ બનાવ્યા, એ 3 એકલ બંધ એ હંમેશા સિગ્મા બંધ છે. તો 3 સિગ્મા બંધ થઈ ગયા અને નાઇટ્રોજન પરમાણુ પાસે હંમેશા એક લોન પેર તો પડેલી જ હોય છે. તો 3 સિગ્મા બંધ અને એક લોન પેર, સપોઝ કરો કે 3 વત્તા 1, તો ટોટલ નંબર આપણને મળ્યો 4, અને 4 આંકડો આપણને કયું સંકરણ સૂચવે છે? sp3. તો બોન્ડિંગના ચેપ્ટરમાં આ બાબત તમને વારંવાર શીખવાડવામાં આવે છે અને એનો જ ઉપયોગ કરીને તમે વિવિધ અણુઓનું સંકરણ છે એ ડિસાઈડ કર્યું છે. તો મિત્રો આ બરોબર યાદ રાખવાનું કે નાઇટ્રોજન 3 એકલ બંધથી જોડાયેલો હોઈ શકે છે, નાઇટ્રોજન પરમાણુ એક ડબલ બોન્ડ અને એક સિંગલ બોન્ડથી જોડાયેલો હોઈ શકે છે, એક દ્વિબંધ અને એક એકલ બંધ. તો અહીંયા એનું સંકરણ sp2 થઈ જશે. આ ગણતરીમાં પાઈ બંધ ક્યાંય આવતો નથી, ધ્યાન રાખજો મિત્રો. આ નાઇટ્રોજન પરમાણુ પાસે એક લોન પેર છે, આ સિગ્મા બંધ છે, અને આ બેમાંથી એક સિગ્મા બંધ છે, એટલે 2 સિગ્મા બંધ વત્તા એક લોન પેર, તો 2 + 1 3, અને 3 આંકડો છે એ sp2 સંકરણ સૂચવે છે. તો ત્યાં sp2 સંકરણ છે. એમ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન એક ત્રિબંધથી પણ જોડાયેલો હોય છે, એક ત્રિબંધ, સીધો કોઈ એક જ એટમ સાથે ત્રિબંધ બનાવે અને જોડાઈ જાય. તો એક ત્રિબંધ હોય ત્યારે એનું હાઇબ્રિડાઇઝેશન છે એ sp હશે. તો મિત્રો યાદ રાખજો, નાઇટ્રોજન જ્યારે જ્યારે જોડાયેલો હશે ત્યારે આ બેમાં જોડાયેલો હશે. કાર્બનિક સંયોજનોમાં નાઇટ્રોજનની બંધ લાક્ષણિકતા કઈ તમને આવી જોવા મળશે.
3 એકલ બંધ અથવા એક દ્વિબંધ એક એકલ બંધ અથવા તો સીધો જ એક ત્રિબંધ એ બનાવે છે. એવી રીતે આપણે ઓક્સિજન પરમાણુ પર વિચાર કરી લઈએ. ઘણા બધા ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજનો જાણીતા છે. ઓક્સિજન પરમાણુ, તો ઓક્સિજન પરમાણુ જ્યારે કાર્બનિક સંયોજનમાં જોડાયેલો હોય ત્યારે કાં તો આ રીતે જોડાયેલો હોય છે. ઓક્સિજન જ્યારે જોડાય ત્યારે એમાં યાદ રાખજો, એની ઇલેક્ટ્રોન રચનામાં તમે ભણ્યા છો કે બે પૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષકો હોય અને બે અર્ધપૂર્ણ હોય, અને પછી એનો ઉપયોગ કરીને અષ્ટક પર પહોંચે. તો એ બે જુદા જુદા પરમાણુ સાથે ભાગીદારી કરીને બંધ બનાવે, તો બે એકલ બંધ બને. બે એકલ બંધ. અચ્છા, આવો ઓક્સિજન છે sp3 માં હોય. જો ફરીથી એક બાબત અહીંયા લાગુ પડે, સિગ્મા બંધ કેટલા? તો 2. સિગ્મા બંધ અહીંયા કેટલા? તો 2. અને લોન પેર કેટલી છે ઓક્સિજન પાસે? તો 2. 2 + 2 4, અને 4 આવે એટલે તમે કહી શકો કે એ ઓક્સિજન છે એ sp3 સંકરણમાં છે. તો ઓક્સિજન આ રીતે જોડાયેલો હશે અથવા તો સીધો ડબલ બોન્ડ થી જોડાયેલો. એક દ્વિબંધ. ઓક્સિજનની બંધ લાક્ષણિકતા બે પ્રકારની હોય, કાં તો બે એકલ બંધ બનાવે કાં તો એક દ્વિબંધ બનાવે. તો કાર્બનિક સંયોજનોમાં ઓક્સિજન આ રીતે જોડાયેલો હોય. અહીંયા સંકરણ છે એ એનું sp2 થઈ ગયું. એક સિગ્મા અને બે લોન પેર, એક સિગ્મા અને બે લોન પેર, 1 + 2 3, અને 3 આંકડો મળે છે તો એ કયું સંકરણ સૂચવે છે? તો એ sp2 સંકરણ સૂચવે છે. તો ઓક્સિજન પરમાણુની આ બંધ લાક્ષણિકતા છે. જેવી ઓક્સિજન પરમાણુની બંધ લાક્ષણિકતા છે એવી જ સલ્ફરની પણ છે. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓક્સિજન અને સલ્ફર એક જ સમૂહના છે એટલે હું ઓબ્લિક કરીને s પરમાણુ પણ અહીંયા લખી નાખું, સલ્ફર પરમાણુ. આ ઓછો જોવા મળે, પણ ઓક્સિજનની જેમ સલ્ફર પણ આવી જ બંધ લાક્ષણિકતા ધરાવે છે. એ પછી કાર્બનિક સંયોજનમાં જોવા મળતા પરમાણુઓમાં હાઇડ્રોજન પરમાણુ અને હેલોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુ પર વાત કરીએ. હાઇડ્રોજન પરમાણુ, તો હાઇડ્રોજન પરમાણુની બંધ લાક્ષણિકતા સિમ્પલ છે. હાઇડ્રોજન ગમે તેટલું જોર મારે તો એક માત્ર બંધ બનાવી શકે. એની ક્ષમતા એક બંધ બનાવવાની છે. હંમેશા એકલ બંધથી એ જોડાયેલો હોય. અને હાઇડ્રોજન છે એ કોઈ સંકરણ અનુભવતો નથી. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એની પાસે એક અર્ધપૂર્ણ 1s કક્ષક છે. એ સીધી એની સામે અર્ધપૂર્ણ કક્ષક મળે ત્યારે સંમિશ્રણ પામી જાય, એટલે એને કોઈ સંકરણમાંથી પસાર થવાની જરૂર નથી. એકમાત્ર કક્ષક ત્યાં એની સંયોજકતા કક્ષામાં છે, એટલે ત્યાં કોઈ હાઇબ્રિડાઇઝેશનનો પ્રશ્ન આવતો નથી. એવી જ રીતે ધ્યાનમાં રાખવાનું કે કાર્બનિક સંયોજનમાં જ્યારે હેલોજન પરમાણુ હોય, હેલોજન પરમાણુ, હેલોજનમાં આપણે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. હેલોજન પરમાણુ હંમેશા એકલ બંધ બનાવે, પણ હું અહીંયા સ્પષ્ટતા કરું છું, કાર્બનિક સંયોજનોમાં, કાર્બનિક સંયોજન સિવાયના સંયોજનોમાં તમને હેલોજન એક કરતા વધારે બંધથી જોડાયેલો જોવા મળે. એટલે આ કન્ડિશન હું અહીંયા ક્લિયર કરું છું. કાર્બનિક સંયોજન, હેલોજન પરમાણુ, ચાહે એ ફ્લોરિન હોય, ચાહે ક્લોરીન હોય, બ્રોમિન હોય કે આયોડિન હોય, એ સિંગલ બોન્ડ થી જોડાયેલો હશે. તો મિત્રો આ બાબત બરોબર તમારે યાદ રાખવાની. પછી હેલોજન પરમાણુ કાર્બનિક સંયોજનો સિવાયના અન્ય સંયોજનોમાં એક કરતા વધારે બંધથી જોડાયેલો હોય છે, તો એ આખી અલગ વસ્તુ છે. અકાર્બનિક સંયોજનોનો હિસ્સો તમે ભણ્યા છો એટલે તમને ખ્યાલ હશે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે
ClO માઈનસ અને ClO4 માઈનસ. તો આમાં ક્લોરીન એક ઓક્સિજન સાથે જોડાયેલો છે, પણ આમાં ક્લોરીન 4 ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો ત્યાં આગળ એના બંધ છે એ જુદી જુદી સંખ્યાના હશે તે સ્વાભાવિક છે. તો આ હાઇપોક્લોરાઇટ આયન છે અને આ પરક્લોરાઇટ આયન છે, અને એના સંકરણ અને બંધારણ તમે બોન્ડિંગ વાળા ચેપ્ટરમાં ભણ્યા છો. એટલે ત્યાં તમે એ સમજી શકો છો કે ત્યાં હેલોજન પરમાણુ છે એક કરતા વધારે બંધ બનાવે છે, એમાંના સિંગલ બોન્ડ બી હોય અને ડબલ બોન્ડ બી હોય. પણ કાર્બનિક સંયોજનોનો જ્યાં સુધી પ્રશ્ન છે એમાંનો હેલોજન સિંગલ બોન્ડેડ હશે. જો આટલી માહિતી તમારા દિમાગમાં ફિટ બેસી જાય તો તમે જુદા જુદા અણુઓના બંધારણને, કાર્બનિક અણુઓના બંધારણને સમજવામાં સરળતા રહેશે અને સહેલાઈથી તમે એના બંધારણને સ્પષ્ટ કરી શકશો. તો આ બંધ લાક્ષણિકતા છે એ બરોબર યાદ રાખી લેવાની છે કે કાર્બન કેવી રીતે કેટલા બંધ બનાવે, નાઇટ્રોજન કેવી રીતે કેટલા બંધ બનાવે, ઓક્સિજન કેવી રીતે કેટલા બંધ બનાવે, અને હાઇડ્રોજન હેલોજન કેટલા બંધ બનાવે. તો હું થોડાક પ્રશ્નો તમારી સામે હવે લઉં છું. પાઠ્ય પુસ્તકમાંના છે, એમાં એક ઉદાહરણ આપણે લઈ લઈએ. સિગ્મા અને પાઈ બંધ દર્શાવો. સિગ્મા અને પાઈ બંધ દર્શાવો. આવો એક પ્રશ્ન તમારી સામે છે અને આપેલા આ જે અણુઓ છે હાઇડ્રોકાર્બનના અણુઓ, તેમાં આપણે સિગ્મા બંધ અને પાઈ બંધ દર્શાવવાના છે. બે પ્રકારે આપણે દર્શાવીશું. CC કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન. તો અહીંયા સિગ્મા બંધ કેટલા છે તે પહેલા ગણી કાઢીએ. તો ત્રિબંધમાંનો એક બંધ સિગ્મા હોય, પછી આ બે કાર્બન વચ્ચે જો સિંગલ બોન્ડ છે એને ઘણીવાર ટપકાથી દર્શાવે છે, ઘણીવાર દર્શાવતા જ નથી. સિંગલ બોન્ડને દર્શાવવાનો કોઈ રિવાજ નથી. આપણે જ્યારે એના અણુઓને રજૂ કરવાની રીતો ભણીશું ત્યારે આ બાબત વધારે સ્પષ્ટ થશે. પણ યાદ રાખવાનું કે અહીંયા એમની વચ્ચે સિંગલ બોન્ડ છે. આ બે કાર્બન એકલ બંધથી જોડાયેલા છે, તો આ સિંગલ બોન્ડ છે. એવી રીતે અહીંયા એક સિંગલ બોન્ડ છે, એક સિગ્મા બોન્ડ છે. એવી રીતે આ બે કાર્બન, જ્યાં જ્યાં કાર્બનની સિરીઝ ચાલતી હશે ત્યાં ત્યાં એમની વચ્ચે સિગ્મા બંધ તો હશે હશે ને હશે જ. એટલે એક સિગ્મા, બે સિગ્મા, ત્રણ સિગ્મા, ચાર સિગ્મા, 4CC સિગ્મા બંધ. હવે પાઈ બંધ ની વાત કરીએ તો પાઈ બંધ ક્યાં હોય? તો જ્યાં ડબલ બોન્ડ હોય ત્યાં અને ટ્રિપલ બોન્ડ હોય ત્યાં. ટ્રિપલ બોન્ડમાં કેટલા બોન્ડ પાઈ બોન્ડ હોય? તો બે પાઈ બોન્ડ હોય. અને ડબલ બોન્ડ હોય તો એમાં કેટલા પાઈ બોન્ડ હોય? એક પાઈ બોન્ડ હોય. તો આ પાઈ બંધ, બે અને એક આ પાઈ બંધ, 3 CC પાઈ બંધ છે. તો આ અણુમાં આપણને 4CC સિગ્મા બંધ મળ્યા અને 3CC પાઈ બંધ મળ્યા. હવે CH બંધ જોઈએ. કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ એ ઓલવેઝ સિગ્મા બંધ જ છે. તો કેટલા CH બંધ છે? તો એક CH બંધ અહીં છે, એક CH બંધ અહીં છે, એક હાઇડ્રોજન ગણી કાઢો એટલા સિગ્મા બંધ હશે. 1 2 3 4 5 6 7 CH સિગ્મા બંધ. તો અણુમાં બંધનો હિસાબ છે કે આ પ્રકારનો આપણને મળે. એવી રીતે અહીંયા જોઈ લઈએ
કે ભાઈ CC બંધ કેટલા છે, તો CC બંધ તમે જુઓ કે 1 2 3 સિગ્મા 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 3 CC સિગ્મા બંધ અને પાઈ બંધ. તો ડબલ બોન્ડ છે તો એમાં એક સિગ્મા હોય એક પાઈ હોય, એક સિગ્મા એક પાઈ. તો અહીંયા બે પાઈ છે તો 2 CC પાઈ બંધ છે. બે હાઇડ્રોજન 3 હાઇડ્રોજન અને બીજા 3 ને 3 6 CH સિગ્મા બંધ. એવી રીતે હવે અહીંયા આવી જોઈએ 1 આ એક સિગ્મા, આ બીજો સિગ્મા, આ ત્રીજો સિગ્મા, આ ચોથો સિગ્મા, આ પાંચમો સિગ્મા. 5 સિગ્મા બંધ છે, કાર્બન કાર્બન 5 CC સિગ્મા બંધ. અહીંયા બે પાઈ બંધ છે. ટ્રિપલ બોન્ડ માં એક સિગ્મા અને બે પાઈ હોય, બે પાઈ અહીંયા અને એક પાઈ અહીંયા. કુલ 3 CC પાઈ બંધ છે. CH બંધ ની વાત કરીએ તો એક હાઇડ્રોજન અહીં છે એટલે એક સિગ્મા બંધ અહીં બન્યો. આ 1 વત્તા 2 3 ને 2 5 અને 1 6 ને 2 8. 1 2 3 2 5 1 6 2 8 8 CH સિગ્મા બંધ. તો આ રીતે કોઈ અણુ તમને આ ફોર્મેટમાં આપેલો હોય, આવા સ્વરૂપમાં આપેલો હોય, તેમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે, કાર્બન કાર્બન વચ્ચે કેટલા પાઈ બંધ છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે તેનો હિસાબ આપણે આપી શકીએ. કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા આ બધા જે સંયોજનો છે એ હાઇડ્રોકાર્બન્સ છે, બરોબર યાદ રાખીશું. તો હાઇડ્રોકાર્બનમાં આ રીતે આપણે કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ અને કાર્બન કાર્બન વચ્ચેના બંધના પ્રકારને ઓળખી શકીએ. વારંવાર આ પ્રકારના પ્રશ્નો આવશે, એની પર સારી એવી પ્રેક્ટિસ આપણે આગળ જતા કરવાની છે, એટલે એને સમજવાનો પ્રયત્ન કરજો અને થોડી ધીરજ રાખવાની. ક્યાંક તમને અગવડ પડે તો થોડી ધીરજ રાખવાની. આ બધી બાબતો છે એ અનેક વખત રિવાઇઝ થતી રહેવાની છે અને જે તે જગ્યાએ આપણે એની વિસ્તૃત સમજ સાથે સમજતા રહીશું. એટલે એક સમજ છે અણુને સમજવાની એ આપોઆપ ડેવલપ થઈ જશે. શાંતિથી પ્રયત્ન કરવાનો અને એની ઉપર વિચાર કરવાનો. બંધ લાક્ષણિકતાને આધારે આ બધી બાબતોને આપણે સમજાવતા હોઈએ છીએ. એક બીજો પ્રશ્ન છે એ છે નીચે દર્શાવેલા અણુઓમાં કાર્બનનું સંકરણ જણાવો. દર્શાવેલા અણુઓમાં કાર્બનનું સંકરણ જણાવો. CH3Cl CH3 સમૂહ 2 વખત અને ઓક્સિજન CH3Cn HCONH2 CH3 CH double bond CHCN. આ બધા અણુઓમાં જે કાર્બન પરમાણુ છે તેનું સંકરણ આપણે સમજવું છે. મિત્રો આ કાર્બન છે, આ કાર્બન સાથે તમે જોઈ શકો છો કે 3 હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન ઓલવેઝ સિંગલ બોન્ડ થી જોડાય અને આ હેલોજન છે. અને હમણાં જ આપણે બોન્ડ લાક્ષણિકતામાં ક્લિયર કટ વાત કરી છે કે કાર્બનિક સંયોજનમાં હેલોજન સિંગલ બોન્ડ થી જ જોડાય. એની બંધ લાક્ષણિકતાનો વિચાર કરીએ તો એ એક બંધ જ બનાવે.
આ અણુ તો આ રીતે થયો અને આ રીતે થયેલા અણુમાં તમે જુઓ કે કાર્બનના જે કંઈ બંધ બન્યા છે એ જુદા જુદા ચાર છે, સિંગલ બોન્ડ છે, સિંગલ બોન્ડ છે, સિંગલ બોન્ડ છે. અને કાર્બનના ચારેય બંધ જો સિંગલ બોન્ડ હોય તો એવો કાર્બન sp3 સંકરણમાં હોય. તો અહીંયા આ અણુમાં કાર્બનનું સંકરણ sp3 છે. વેલ, હવે જો આ કેટલીક બાબતો છે તે શીખવા જેવી પણ છે, અણુઓને કેવી રીતે ટૂંકમાં લખાતા હોય છે. તો અહીંયા તમને એક CH3 આપેલું છે અને આ CH3 ઝુમકું બે વખત છે અને કાર્બન સાથે કનેક્ટ છે. આ કાર્બન સાથે બે વખત CH3 ઝુમકું છે. તો જો આ જે કાર્બન છે એના બે બંધ થઈ ગયા અને હવે વધ્યો ઓક્સિજન. તો ઓક્સિજન માટે હમણાં જ મેં લાક્ષણિકતા સમજાવી કે ઓક્સિજનને બે બંધ બનાવવા પડે. હવે આ ઓક્સિજન જ્યારે અહીંયા હું લખું તો એને બે બંધથી જોડવાનું છે અને આ કાર્બનના બધા થઈને ચાર બંધ કરવાના છે. એટલે અહીંયા આપણે ડબલ બોન્ડ મૂકીએ એટલે બધાને જેટલા જોઈએ છે તેટલા બંધ મળી જાય. હજી હું આને વિસ્તૃત કરું તો આ કાર્બન જે છે આ જે કાર્બન છે એ કાર્બન સાથે સિંગલ બોન્ડ થી જોડાયો અને બાકીના જે ખૂટતા બંધ છે એમાં ત્રણે ત્રણ હાઇડ્રોજન છે, 1 2 3. એમ આ કાર્બનને પણ હું દર્શાવીશ તો એના બી ત્રણ હાઇડ્રોજન છે, H H અને H. તો આ મોલેક્યુલને હું કંઈક આ વેમાં રજૂ કરું છું. હવે એમાં કાર્બનનું સંકરણ આપણે જોઈ શકીએ. તો આ કાર્બન છે કયા સંકરણમાં છે? તો જો કાર્બન બે એકલ બંધ અને એક દ્વિબંધ થી જોડાયેલો છે, બે એકલ બંધ અને એક દ્વિબંધ થી જોડાયેલો કાર્બન કયા સંકરણમાં હોય? sp2 સંકરણમાં હોય. જ્યારે આ કાર્બનને જુઓ તો ચારેય સિંગલ બોન્ડ છે અને માટે આ કાર્બનનું સંકરણ છે એ sp3 થશે. એમ આ કાર્બનનું સંકરણ પણ sp3 થશે. તો આ બાબતોને આપણે સમજવાની છે કે કાર્બન કેવી રીતે જોડાયેલો છે, એના બંધોની સિચ્યુએશન શું છે, એની સ્થિતિ શું છે. તો આ ચારે એકલ બંધ વાળા બે કાર્બન એટલે આ અણુમાં જુદું જુદું સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ છે એવું કહેવાય. જેમાંના બે કાર્બનનું સંકરણ sp3 છે, એક કાર્બનનું સંકરણ sp2 છે. એવી રીતે હવે આ કાર્બન આ અણુ પર આવી જઈએ CH3Cl. તો CH3 હાઇડ્રોજન ઓલવેઝ છેડા પર હોય એટલે મેં એને બહાર મૂકી દીધા. કાર્બન કાર્બન વચ્ચે બંધ હશે એટલે એને મૂકી દીધો. હવે તમે જોઈ શકો છો કે આ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ મેં મૂકી દીધો. આ કાર્બનના તો ઓલરેડી ચાર બંધ પૂરા થઈ ગયા. હવે હું આ 3H ને અલગ નથી લખતો. હવે તમને સમજાશે આગળના ઉદાહરણ પ્રમાણે કે ભાઈ આ કાર્બનના તો ચાર બંધ પૂરા થઈ ગયા પણ આ કાર્બનનો હજી એક જ બંધ છે અને સામે નાઇટ્રોજન છે. અને નાઇટ્રોજનની બંધ લાક્ષણિકતા આપણે શીખેલા છે કે નાઇટ્રોજન છે એ ત્રણ બંધ બનાવે. એટલે હું જ્યારે નાઇટ્રોજનને સીધા જ ત્રિબંધથી જોડી દઉં એટલે આ કાર્બનનો હિસાબ મળી ગયો કે આ કાર્બનના ચાર બંધ થઈ ગયા, નાઇટ્રોજનના પોતાના ત્રણ બંધ થઈ ગયા અને આ કાર્બનના ચાર બંધ થઈ ગયા. હવે અહીંયા વાત આવે સંકરણની. તો કાર્બનનું સંકરણ આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો કે આ કાર્બન છે એ કયા સંકરણમાં હશે? તો આ કાર્બનના ચારે ચાર બોન્ડ એ સિંગલ બોન્ડ છે અને ચારે ચાર બોન્ડ એ સિંગલ બોન્ડ છે. તો આ કાર્બન છે એ sp3 માં છે. જ્યારે આ કાર્બનમાં તમે જોઈ શકો છો કે એક એકલ બંધ અને એક ત્રિબંધ અને આવો જે કાર્બન છે એનું સંકરણ sp હોય. તો અહીંયા બે પ્રકારના કાર્બન પરમાણુઓ અવેલેબલ છે જેમનું સંકરણ છે એ અલગ અલગ પ્રકારનું છે. હવે એના પછીનું નેક્સ્ટ મોલેક્યુલ છે કે આપણે જોઈએ. HCONH. જો ભાઈ કાર્બનને મેં મૂકી દીધો છે. કાર્બનની સાથે એક તરફ હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન તો એકલ બંધથી જોડાયેલો હશે. એની સાથે એક ઓક્સિજન પણ છે. આ ઓક્સિજન છે એને બે રીતે આપણે વિચારીએ પણ હું પહેલા સીધો ડબલ બોન્ડ થી વિચારી લઉં છું કે ભાઈ ઓક્સિજન દ્વિબંધથી કાર્બન સાથે જોડાયેલો છે.
આ કાર્બન અને આ કાર્બનના હવે 3 બંધ થયા. હવે એને એક જ બંધ ખૂટે છે, તો એ હું નાઇટ્રોજન સાથે જોડી દઈશ. પણ આ નાઇટ્રોજનને તો 3 બંધ બનવા જોઈએ, તો 3 બંધ બનવા માટે બાકીના 2 H પણ છે. તો આ અણુ છે એને હું આ વેમાં લઈ જાઉં અને હવે કાર્બનનું સંકરણ હું અહીંયા નોટ કરું તો બહુ સીધું સિમ્પલ થઈ ગયું કે આ કાર્બન 2 એકલ બંધ અને 1 દ્વિબંધ થી જોડાયેલો છે અને આવો કાર્બન છે એનું સંકરણ sp2 છે. મિત્રો થોડીક આપણે બુદ્ધિ વાપરવાની છે કે ક્યાં કયા પરમાણુને કેવી રીતે કનેક્ટ કરવાનું છે, પરંતુ એની બંધ લાક્ષણિકતાની મર્યાદામાં રહીને કરવાનું છે. કોણ કેટલા બંધ બનાવે છે એ ડિટેલિંગ આપણી પાસે છે. એને આધારે આપણે નાઇટ્રોજનના 3 બંધ બનાવ્યા, ઓક્સિજનના 2 બનાવ્યા, કાર્બનના 4 બનાવ્યા, હાઇડ્રોજનના સિંગલ બોન્ડ બનાવ્યા. તો આ રીતે આપણે હંમેશા થોડી કાળજી રાખીશું તો સરળતાથી સંકરણ પર જઈ શકીશું. વેલ, કોઈ એમ કે નાઇટ્રોજનનું સંકરણ શું, તો એ પણ મેં તમને સમજાવ્યું કે નાઇટ્રોજન 3 બંધ બનાવતો હોય ને 3 બંધ એના એકલ બંધ હોય તો પછી એનું સંકરણ છે એ sp3 છે, કારણ કે એમાં એક લોન પેર ઓલવેઝ પડેલી હશે. 3 સિગ્મા વત્તા 1 લોન પેર ટોટલ 4. 3 સિગ્મા વત્તા 1 લોન પેર ટોટલ 4. અને જ્યારે સ્ટેરિક નંબર 4 આવે ત્યારે આપણે જાણીએ છીએ કે આ સંકરણ છે એ sp3 છે. તો મિત્રો ધ્યાન રાખજો કે આમાં કાર્બનનું સંકરણ sp2 છે પરંતુ નાઇટ્રોજનનું સંકરણ sp3 છે. તો આ રીતે આપણે આ નાઇટ્રોજનને અહીંયા ધ્યાન ઉપર રાખીશું. જો કે આ સંકરણ છે એને હું અહીંયા રાઉન્ડમાં મૂકી દઉં છું. અત્યારે તો તમને એમ લાગે કે ભાઈ આ સંકરણ છે એ sp3 સંકરણ છે, પરંતુ એક ઘટના જ્યારે તમે ભણશો એ ઘટનાને સંસ્પંદનની ઘટના કહેવાય છે, રેઝોનન્સ તરીકે એને ઓળખવામાં આવે છે. અને રેઝોનન્સનો ખ્યાલ તમે જ્યારે ભણશો ત્યારે પછી અહીંયા તમે મને પ્રશ્ન કરશો સાહેબ આ સંકરણ sp3 કહેવાય, તો તે વખતે આપણે વિચારીશું. પણ હાલ પૂરતું તમારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે આ બધા બંધ જૈસે થે છે જે છે તેવી સ્થિતિમાં છે, તો આ સ્થિતિમાં દર્શાવાયેલા સંકરણને હું આ રીતે રજૂ કરું છું, કાર્બન sp2 અને નાઇટ્રોજન sp3. પરંતુ અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકું છું, ક્યારેક તમને આ ક્વેશ્ચન માર્કનો જવાબ મળશે, જે સંસ્પંદનની ઘટના ભણશો પછી મળશે. એના માટે આપણે થોડી રાહ જોવાની. કોઈએ કાર્બનિક રસાયણમાં ઉતાવળ નહીં કરવાનું. કાર્બનિક રસાયણની શરૂઆત જેટલી ધીમી હશે એટલી મજબૂત હશે, અને જેટલી મજબૂતાઈથી તમે શરૂઆત કરશો એટલું આગળનું ભણતર તમારું થોડું સરળ થઈ જશે. અને જો અહીંયા ઉતાવળ કરી જલ્દી ખોટા પ્રશ્નોમાં પડી ગયા તો ગૂંચવાતા જશો, પછી એનો કોઈ ઉકેલ નહીં આવે, કારણ કે ખોટી વાત ઘૂસી જશે, એને દૂર કરવી જ અઘરી બનશે. એટલા માટે થોડીક ધીરજ રાખવાની, ઠંડક રાખવાની, રિપીટેશન કરતા રહેવાનું. જે નોટ્સ તમને લખાવી છે એને બરોબર યાદ રાખીને દિમાગમાં ફિટ ઉતારી લેવાની. મેમરીની સાથે સાથે સમજણની સાથે સાથે મેમરી, આ બે વસ્તુઓ જો પેરેલલ ચાલશે તો ઇટ વિલ બી મોર ઈઝી. નહીં તો પછી થોડીક સમસ્યા છે એ ઊભી થઈ શકે છે. વેલ, અહીંયા આપણે છેલ્લા અણુ ઉપર વાત કરીએ. CH3 CH ડબલ બોન્ડ CH CN છે. તો પહેલા તો હું 3 કાર્બન છે એને લખી નાખું. કાર્બન કાર્બન કાર્બન. હવે પહેલા કાર્બન સાથે તમે જુઓ 3 હાઇડ્રોજન છે, એટલે 3 બંધ તો આ બાજુ બની જ ગયા, એટલે માત્ર અહીંયા એક જ બંધ બનવાનું રહ્યું. આ કાર્બનના 4 બંધ થઈ ગયા. આ બે કાર્બન વચ્ચે તમે જુઓ કે ડબલ બોન્ડ છે. હવે આ ડબલ બોન્ડ અહીંયા હું મૂકું એટલે આ કાર્બનનો એક બંધ, બે બંધ, 3 બંધ થઈ ગયા. ચોથો ખૂટે છે તો એ હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન છે. હવે આ કાર્બનની વાત કરું તો આ કાર્બન સાથે એક તો હાઇડ્રોજન છે અને આ કાર્બન સાથે આગળ કાર્બન જ જોડાયેલો છે. ઓકે, તો જો આ કાર્બનના 4 બંધ થઈ ગયા, આ કાર્બનના 4 બંધ થઈ ગયા.
પણ છેવાડાનો કાર્બન છે એનો માત્ર એક જ બંધ પૂરો થયો છે, પરંતુ એની સાથે કનેક્ટેડ એટમ તો જુઓ નાઇટ્રોજન છે, અને નાઇટ્રોજન હોય તો આપણું કામ સરળ થઈ ગયું કે ભાઈ નાઇટ્રોજનના તો 3 બંધ હોવા જોઈએ, તો સીધો એને ત્રિબંધથી જોડી દો, તો આ એનું સ્વરૂપ થઈ ગયું. અને આ સ્વરૂપ તમારી સામે આવી ગયું એટલે તમે દરેક કાર્બનનું સંકરણ છે એને રજૂ કરી શકો છો. પહેલો કાર્બન, 4 એ 4 સિંગલ બોન્ડ છે, આ સિંગલ બોન્ડ અને હાઇડ્રોજન સાથેના સિંગલ બોન્ડ, તો જ્યારે બધા જ સિંગલ બોન્ડ હોય, ચારે સિંગલ બોન્ડ હોય તેવો કાર્બન sp3 માં જ હોય. આ કાર્બન 2 સિંગલ બોન્ડ, 1 ડબલ બોન્ડ, મતલબ કે sp2 ડબલ બોન્ડેડ કાર્બન sp2 માં હોય. સિમિલરલી આ કાર્બન પણ sp2 માં છે, પરંતુ આપણે ભણ્યા તે પ્રમાણે ટ્રિપલ બોન્ડેડ કાર્બન છે એનું સંકરણ sp છે. તો હું માનું છું કે આવી રીતે તો ધૈર્યપૂર્વક આપણો અભ્યાસ આગળ ચાલશે તો હાઇબ્રિડાઇઝેશન કયા કાર્બનનું ક્યાં કેવું છે એને આપણે સમજી શકીશું. તો આ થોડી પ્રેક્ટિસ હજી પણ થશે. ઘણા બધા અણુઓ આવતા જશે, ઘણા બધા અણુઓને આપણે આ રીતે વિસ્તૃત કરીશું. આ એની કોમ્પેક્ટ ફોર્મ્યુલા છે અથવા કન્ડેન્સ ફોર્મ્યુલા છે, અને આ એની થોડીક ઓપન કરેલી ફોર્મ્યુલા છે. એને આપણે બધા બંધો દ્વારા દર્શાવવાનું છે, અને બધા બંધોનો હિસાબ છે એ એની બંધ લાક્ષણિકતા પ્રમાણેનો હોવો જોઈએ, તો સંકરણ છે એમાં ક્યાંય કોઈ કચાશ રહેશે નહીં. એક છેલ્લો પ્રશ્ન લઈને આપણે આજનું લેક્ચર છે એને અહીંયા અટકાવીશું. કાર્બનનું સંકરણ અને અણુનો આકાર. સંકરણ પરથી આપણે અણુના આકારની આગાહી કરી શકીએ, અને એ તમે બોન્ડિંગ વાળા ચેપ્ટરમાં બહુ સારી રીતે સમજ્યા છો. પહેલો અહીંયા એક અણુ હું મૂકું છું, ડબલ બોન્ડ O. બીજો એક અણુ છે CH3F, અને ત્રીજો એક અણુ છે HCN. આ અણુને પહેલા લઈ લઈએ. કાર્બન, કાર્બન સાથે ડબલ બોન્ડેડ ઓક્સિજન તો છે જ, અને આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન. યાદ રાખજો આ અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, અને મધ્યસ્થ પરમાણુ નું સંકરણ કયું છે તે આપણે જોઈ લેવું જોઈએ. તો મધ્યસ્થ પરમાણુમાંનો જે પરમાણુ છે તે કાર્બન છે, ડબલ બોન્ડેડ છે, 2 સિંગલ બોન્ડેડ છે, તો આ જે સંકરણ છે એ sp2 છે. sp2 સંકરણ હોય ત્યારે એના ત્રણેય સિગ્મા બંધ એક જ સમતલમાં હોય, અને 120 ડિગ્રીના ખૂણે હોય, અને માટે આ અણુ છે એનો આકાર સમતલીય ત્રિકોણ થઈ જશે. યાદ રાખજો ભાઈ, આકારમાં પાઈ બંધ કોઈ ભાગ ભજવતો નથી. હા, લોન પેર હોય તો ભાગ ભજવે છે. VSEPR સિદ્ધાંતમાં તમે ભણ્યા છો કે લોન પેર અપાકર્ષણ લગાવશે એટલે એ આકારને થોડો આગો પાછો કરી શકે, પરંતુ અહીં કોઈ લોન પેર મધ્યસ્થ પરમાણુ પાસે બચી નથી, એટલે એ ઇશ્યુ છે નહીં, એ પ્રશ્ન જ નથી. એટલે સીધે સીધું 3 સિગ્મા બંધ જે છે એ sp2 સંકરણમાં છે અને 120 ડિગ્રીના ખૂણે છે, તો આ અણુનો આકાર થઈ ગયો સમતલીય ત્રિકોણ. જો હું આ ચેપ્ટરને વારંવાર બોન્ડિંગના ચેપ્ટર સાથે કનેક્ટ કરું છું, કારણ કે ત્યાં તમે અણુઓના આકાર, એની જ્યોમેટ્રી એટલે કે એની ભૂમિતિને શીખીને આવ્યા છો, સમજ્યા છો. આ કાર્બન લઈ લઈએ. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન,
અને એક ફ્લોરીનનો પરમાણુ જોડાયેલો છે. મતલબ કે કાર્બનના 4 બંધ એ સિંગલ બોન્ડ છે અને ચારેય બોન્ડ સિંગલ બોન્ડ હોય તો સંકરણ sp3 છે. અને જ્યારે કાર્બનના sp3 સંકરણ હોય ત્યારે એનો જે બોન્ડ એંગલ છે એ 109.28 નો હોય. અને 109.28 ને ખૂણે જ્યારે 4 બંધ કાર્બનના રચાયેલા હોય તો એ ભૂમિતિ પણ તમને ખબર છે કે સમચતુષ્ફલકીય અણુ આકાર ધરાવે છે. sp3 સંકરણ હોય ત્યારે કક્ષકો સમચતુષ્ફલકીય ગોઠવાય. લાસ્ટ, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે. બંધ લાક્ષણિકતાને આધારે એના 4 બંધ પૂરા કરવા માટે નાઇટ્રોજન સાથે એને ત્રિબંધ બનાવવો પડે. નાઇટ્રોજન ત્રિબંધ બનાવી શકે છે. તો આ વાત થઈ ગઈ. હવે આ કાર્બન પરમાણુ છે એ ટ્રિપલ બોન્ડેડ છે અને ટ્રિપલ બોન્ડેડ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp છે. અને sp છે તો sp સંકર કક્ષક હોય તો સીધી લીટીમાં ગોઠવાય, રેખીય ગોઠવાય. એટલે અહીંયા જે આ બોન્ડ એંગલ છે એ 180 ડિગ્રી છે અને 180 ડિગ્રી પર 3 પરમાણુઓ જો પડેલા હોય તો એ સીધી લીટીમાં પડેલા હોય અને સીધી લીટીમાં પડેલા હોય તો અણુનો આકાર છે એ લિનિયર એટલે કે રેખીય છે. આ રીતે જુદા જુદા સંકરણને આધીન આપણે કાર્બનમાં કક્ષકો કેવી રીતે અવકાશમાં એસ્ટાબ્લિશ થયેલી હશે એટલે કે ગોઠવણી પામેલી હશે એ સમજાવવાનું છે. sp2 હશે ત્યારે એ કક્ષકો સમતલીય ત્રિકોણાકારમાં પડેલી હશે. sp3 હશે ત્યારે આ 4 કક્ષકો સમચતુષ્ફલકીય રીતે પડેલી હશે અને sp સંકરણમાં હશે ત્યારે આ જે કક્ષકો છે એ લિનિયર એટલે કે રેખીય ગોઠવાયેલી છે. અહીંયા પાઈ બંધનો અણુ આકારમાં કોઈ રોલ નથી. પાઈ બંધનો રોલ માત્ર જે તે પરમાણુની સંયોજકતાને પરિપૂર્ણ કરવાનો છે. કાર્બન હોય તો 4 સંયોજકતા પતવી જોઈએ, નાઇટ્રોજન હોય તો 3 સંયોજકતા પતવી જોઈએ. તો મિત્રો આજે આપણે થોડુંક આગળ વધ્યા અને કેટલાક અણુઓને સમજ્યા, બંધ લાક્ષણિકતાને સમજ્યા, બોન્ડ લેન્થને કમ્પેર કરવાની વાત આપણે શીખ્યા અને એ રીતે આપણે થોડીક વધારાની પ્રેક્ટિસ છે એ આજના આ લેક્ચરમાં જોઈ. હવે આવતી વખતે જ્યારે આપણે લેક્ચર લઈશું તો એમાં આપણે ભણીશું કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ, સ્ટ્રક્ચરલ રિપ્રેઝન્ટેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. કેવી રીતે એમની થોડોક અંદાજ તો તમને અહીંયા આવી ગયો છે કે કેવી રીતે અણુઓને આપણે રજૂ કરી શકીએ. આ એની કોમ્પેક્ટ ફોર્મ્યુલા થઈ ગઈ, આ એની વિસ્તૃત ફોર્મ્યુલા થઈ ગઈ. તો આ એક રજૂઆત જ છે. આ એની કોમ્પેક્ટ ફોર્મ્યુલા થઈ ગઈ, આ એની એક વિસ્તૃત રજૂઆત થઈ ગઈ. તેમ છતાં આપણે ઘણી બધી બાબતોને આવતા પ્રકરણમાં નવેસરથી શીખીશું. થેન્ક યુ.